ડોક્ટર મોહન બેન્કર ફ્રોમ બેન્કર્સ હોસ્પિટલ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે વેરિકોઝ વેન વે કોમ્પ્લિકેશન ધેટ ઇઝ કોલ્ડ વિનસ અલ્સર. પગમાં નીચેના ભાગમાં એન્કલ જોઈન્ટ પાસે અલ્સર ડેવલપ થાય છે એ વેરિકોઝ વેન્સને કારણે થાય છે. મોટાભાગે આ થવાનું કારણ અને આપણે કેવી રીતે સારવાર કરીએ અને એના રિઝલ્ટ્સ આ 3 પોઈન્ટ પર આપણે આજે ચર્ચા કરીશું. સો આ થવાનું કારણ એ છે કે વેરિકોઝ વેન્સમાં જે અશુદ્ધ લોહી હોય એ પગમાં ભરી રહે છે. એકચ્યુઅલી અશુદ્ધ લોહી પાછું હાર્ટ તરફ જવું જોઈએ તો પ્યોરિફિકેશન પણ જઈ શકતું નથી. વેરિકોઝ વેન્સમાં જે વાલ્વમાં લીકેજ છે એ વાલ્વમાં લીકેજને કારણે ઉપર જનારું લોહી જે અશુદ્ધ લોહી છે એ થોડું પાછું ફેંકાય છે અને પગમાં આપણે ઉભા રહીએ ત્યારે સૌથી ડિપેન્ડન્ટ પોર્શન એ ફૂટ છે, પગનો પંજો છે, પગના પંજાની આજુબાજુ ભેગું થાય છે અને એની લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટમાં જ્યારે ઓક્સિજન જે ડિપ્રેવેશન ડેવલપ થાય છે, ત્યાં પ્રેશર વધે, એને કારણે સ્કિન ચેન્જીસ ડેવલપ થાય અને અલ્ટિમેટલી અલ્સર ડેવલપ થાય. આ અલ્સરની ખાસિયત એ છે કે અલ્સરની સરાઉન્ડિંગની સ્કિન છે એ ઘણી બધી બ્રાઉનિશ ઓર બ્લેક ટાઈપની હોય અને એની સાઇડ પણ બહુ વેલ ડિફાઇન્ડ છે. એ આપણે એન્કલ પાસે, એન્કલની અંદરની બાજુ કે બહારની બાજુ એ જોવા મળે. જે પેલો હાડકું બધેલો ભાગ હોય એની આજુબાજુના એરિયામાં જોવા મળે. વિનસ અલ્સર કોઈ દિવસ પગના આંગળીના ટેરવા પાસે કોઈ દિવસ થતું નથી. પગના પંજાની નીચેના પોર્શનમાં જે ફૂટ આપણે કહીએ ત્યાં થતું નથી. આ બધી વસ્તુ એ એન્કલ જોઈન્ટની આજુબાજુ ડેવલપ થાય છે. એટલે ક્લાસિકલ સાઇટ ઓફ વિનસ અલ્સર. સો કારણ મેં તમને કીધું કે વાલ્વમાં લીકેજને કારણે આજે બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થાય છે, એને કારણે વિનસ અલ્સર ડેવલપ થાય છે અને એની ટ્રીટમેન્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ લીકેજ જે છે બંધ કરવાનો. અને જે આ ઘણા પેશન્ટ ઘણીવાર ઘણા વર્ષોથી અલ્સરને કારણે હેરાન થતું હોય, 6 મહિના, 12 મહિના, બેબી ઘણા 5-6 વર્ષથી હેરાન થતા હોય, તો અલ્સરને કારણે જે સરાઉન્ડિંગ એરિયામાં જે ઇફેક્ટ આવી છે એ ઇફેક્ટને સરાઉન્ડિંગ ડ્રેસિંગથી આપણે ઓછી કરી અને પ્લસ લીકેજ બંધ કરીએ. ધીઝ આર ધ 2 ટાર્ગેટેડ થેરાપી ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ વિનસ અલ્સર. અને આના માટે આપણે શું કરીએ છીએ? તો ફર્સ્ટ ઓફ ઓલ બેન્કર્સ હોસ્પિટલમાં અમારો પ્રોટોકોલ છે કે વી ઇવેલ્યુએટ ઓલ લીકેજ વાલ્વ બાય અવરસેલ્વ્સ. જ્યારે કોઈ પેશન્ટ આવે ત્યારે અમે જાતે ડોક્ટર કરીને ચેક કરીએ. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. એનું રીઝન એ છે એક પણ વાલ્વ જો મિસ થઈ જાય તો અલ્સરમાં એની થતું નથી. બીજા બધા ક્લિનિક્સમાં they rely on the outside doctor report, but in bankers it's a norms. We do doctor by ourselves. That is a biggest advantage. We do the better results and low recurrence. સૌથી પહેલા અમે ડોપલર કરીને ચેક કરીએ અને જે લીકેજ વાળા વાલ્વ હોય એને અમે લેઝર અથવા એડવાન્સ એક ગ્લુ ટેકનિક છે ઓપરેશન વગરની, એ ગ્લુ ટેકનિકથી અમે એ લીકેજને બંધ કરીએ અને એના જે સ્પેશિયલ ડ્રેસિંગ આવે છે એ જે જરૂરિયાત હોય એ પણ ડ્રેસિંગ પ્લાન કરી અને ધીમે ધીમે આ જે અલ્સર છે એમાં નહીં મળે. આવા જ એક પેશન્ટની વાત કરીએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સો આ પેશન્ટ એક આવી અલ્સર હતું, એને અમે એડવાન્સ ગ્લુ ટેકનિકથી સારવાર કરી અને ગ્લુ ટેકનિકથી સારવાર કર્યા પછી તમે રિઝલ્ટ જોશો આ સેકન્ડ પિક્ચરમાં તો એ આખી સ્કિન ફ્લેટ થઈ ગઈ છે, નવી સરસ સ્કિન આવી ગઈ છે અને હેલ્ધી સ્કિન થઈ. સો જો તમે એને પ્રોપર કોઈ પણ રોગને સમજી અને એની એ પ્રમાણે જે મૂળ કોઝને એલિમિનેટ કરવાની ટાર્ગેટેડ થેરાપી કરશો તો ચોક્કસ પેશન્ટને સરસ રિઝલ્ટ મળતું હોય છે. એન્ડ ધેટ ઇઝ અવર એક્સપિરિયન્સ ઓફ બેન્કર્સ હોસ્પિટલ. Thank you so much for listening this talk. If you have any kind of question to ask me, I will be very happy to give you answer. Thank you.